હેલો દોસ્તો, કેમ છો તમે બધા મજામાં છો? હું પણ મજામાં છું. તો આજે આવી ગયા છીએ આપણે પોર્ટની અંદર ગાડી ભરીને આવી ગયા છીએ. જોઈ શકો છો તમે, આ CWCOFS છે એના અંદર આવી ગયા છીએ આપણે. તો તમે બન્યા રહો બ્લોગમાં, હું તમને બતાવીશ. આપણી પાર્ટી પાછળ આવે છે. તો આવી રીતે કાંઈ આપણે અંદર આવી ગયા છીએ. આ ગોડાઉન છે. તો અહીંયા આપણે જો આ માલ ભરીને આવ્યા છીએ, ટ્રાન્સપોર્ટનો માલ છે. ઉપરથી આપણે ડબલ ફેરો ભરીને આવ્યા છીએ. ઉપર આ થેલીઓ છે, ખાલી થેલીને અંદર પાર્સલ છે. તો તમે બન્યા રહ્યો બ્લોગમાં, હું તમને બતાવીશ. તો જોઈ શકો છો તમે, આવી રીતે આપણે કાંઈ આવી ગયા છીએ ગાડી ખાલી કરવા માટે. તો અહીંયા આવી ગયા છીએ ને અહીંયા ગાડી ખાલી થાય છે. તો હું તમને બતાવીશ કે અહીંયા શું ખાલી થાય છે. જો આ ઠેલીઓ છે, આ ઠેલીઓ ખાલી થાય છે. આપણી ગાડીમાં જે ઠેલીઓ ભરી હતી, આપણને આજે ફેરો મળી ગયો તો બહારથી. આવો કઈ છે ગોડાઉન. અને આના નીચે આવી રીતે કઈ પાર્સલ ભરેલા છે. તો એ પાર્સલ પણ ઉતારવાના છે, અહીંયા જ બાજુમાં જ ઉતારવાના છે. જોઈ શકો છો તમે, આ જે થેલીઓ તમને પાછળ આ ભરેલું દેખાય ને, આમાં બધા ચોખા ભરેલા છે. અલગ અલગ જાતના ચોખા છે. જો હું તમને બતાવું થોડા. જો આ ચોખા ભરે છે આમાં. તો બન્યા રહ્યો તમે બ્લોગમાં. તો આપણે આવવાનું છે હવે આમ ફરીને. અહીંયા ખાલી થઈ ગઈ. ઠીક હે કોઈ બાત નહીં. તો આપણે ફરીને જવાનું છે, ગોડાઉનની બહાર નીકળવાનું છે. ગોડાઉનની બહાર થઈને આપણે 27 નંબરના શટર ઉપર આવવાનું છે એમ કીધું છે. તો અહીંયા અંદર ખાલી ઠેલીઓ જ ખાલી કરવાની હતી. તો પાર્સલ છે એ બહારથી ખાલી કરવાના છે. તો તમે બનાવી રહ્યો બ્લોગમાં. આપણે જો આ બાજુ જવાનું છે ગોડાઉન ને ફરીને. તો આપણે બહારની સાઈડમાં ખાલી કરવાનું છે હવે. તો એ હે આદમી હે. ચલો, આ કન્ટેનર ઉતારવાનું છે, મશીન છે. મશીન ને શું કહેવાય ખબર નથી, ફોર્કલિફ્ટ જેવું મોટી આવે ને એવું છે. જોઈ શકો છો તમે. આપણને ખબર નથી તો પણ આપણે વિડીયો ઉતારીએ છીએ. અહીંયા વિડીયો ઉતારવાની મનાઈ છે કે નથી મનાઈ ખબર નથી આપણને, તો પણ વિડીયો બનાવીએ છીએ આપણે. જોઈ શકો છો તમે. તો કન્ટેનર છે ને એ આગળ ઉપાડ લે છે. હું તમને બતાવું છું. આવી રીતે કઈ ગાડી લગાવી દે, ગાડી લગાવીને કન્ટેનર ઉપાડી લઈ જાઓ. જોઈ શકો છો. જો આવી રીતે કઈ ફસાવી દે, આમાં લોક આવે, લોક ફસાવી અને આવી રીતે રાખી દે. ફોન આવી ગયો છે પાર્ટી નો. हाँ जी सर, अरे ये कंटेनर उतर रहा है ना, अभी आ रहा हूँ, रुको, बीच में है ना रास्ते में. हाँ, તો આવી રીતે કન્ટેનર ઊંચું કરી લે અને પછી પાછો રાખી દે. જોઈ શકો. તો આવી રીતે કાંઈ આપણે ધંધો કરીએ છીએ, કાંઈ ગાડીને આવી રીતે ફેરા કરતા હોઈએ છીએ. આપણે વધારે તો લોકલમાં ચાલીએ છીએ, અહીંયા પોર્ટમાં ને મુન્દ્રામાં ને એમાં ચાલીએ છીએ. તો બન્યા રહ્યો તમે બ્લોગમાં. આપણે અહીંયા બારે હવે લગાવી દીધી છે, ડાયરેક્ટ કન્ટેનરમાં જશે. આ બધા પાર્સલ છે એ જોઈ શકો છો તમે.
આવી રીતે કઈ કન્ટેનર છે. આ કન્ટેનરમાં બધા પાર્સલ જશે. આપણી ગાડીમાં જો આવા કઈ પાર્સલ છે, પાર્સલ જવાના છે, જોઈ શકો છો તમે. આવું કન્ટેનર બહુ મોટું આ બાજુ હોય છે. આ પોર્ટ ની અંદર આ બધો CFS એરિયા છે. ક્યાં કરના તો આપણે જો આ CFS ની અંદર ગયા હતા ખાલી કરવા માટે. તો ખાલી કરાવીને આપણે ગાડી નીકળી ગયા છીએ અને આપણને આ જો સામે ગાડી મળી ગઈ છે એક. એ પણ કહે છે કે હું છે કે એવી રીતે વિડીયો બનાવો છો? હા ભાઈ વિડીયો બનાવીએ છીએ. તો આપણે નીકળી ગયા છીએ રોડ ઉપર, જોઈ શકો છો તમે. અને આપણે જવાનું છે બારે જઈને આપણે હવે કરીએ છીએ પાર્ટીને ફોન કરશું કે ભાઈ તમારો માલ ઉતરી ગયો છે, ભાઈ ભાડા ભેજ દો. हेलो हेलो। हाँ सर, भेज दिया आपको मैंने, आपने देखा है? हाँ देख लिया। ठीक है, तो मेरे को भाड़ा भेज दो ना। स्कैनर भेजो ना। है स्कैनर इसी नंबर पे कर दो सर। नंबर पे कर दो ना। ठीक। हाँ यही नंबर पे विशाल परमार नाम आएगा मेरा। हाँ हाँ ठीक है ना सर? ओके ओके ठीक है सर। તો આવી રીતે આપણે કઈ ફેરા મારીએ છીએ, આપણને પેલા પૈસા નથી મળતા. આ એક વસ્તુ છે, હું જે કેવી રીતે પાર્ટી બધી બહારની જ હોય છે, ત્યાં કોઈ હોતી નથી. બહારની પાર્ટી હોય, આપણે ફોન કોન્ટેક્ટ થી ફોન થાય, એનાથી આપણને પછી માલ લેવાનો, ક્યાંથી માલ લેવાનો હોય, ક્યાંથી બિલટી લેવાની હોય, બિલટી આપણે અહીંયા બધું કાગળિયાનું બધું આપણે જ કરાવવું પડે છે. ઇન કરાવવાનું, આઉટ કરાવવાનું. આમાં સ્ટેમ્પ હું તમને બતાવું છું. જો આ વસ્તુ છે ને, આ વસ્તુ બધે સ્ટેમ્પ મરાવવાનો. જે COસો હોય ને એના આપણે COFS માં ખાલી કરાવવા આવ્યા હોય ગાડી, એ એમાંથી COFS માંથી COસો પાસે સાઈન કરાવવાની હોય, થપ્પો મરાવવાનો હોય એના COસો નો. પછી આપણને પૈસા મળે છે. આપણે વોટ્સઅપ કરીએ ને એને સામે પાર્ટીને, પછી આપણને પૈસા મોકલે છે પાર્ટી. ત્યાં સિવાય આપણને કોઈ વસ્તુ ખાલી એમ કહી દે કે ત્યાંથી ત્યાં પહોંચાડવાનો છે ભાઈ માલ. એવી રીતે આપણું ભાડું નક્કી થાય. ભાડું નક્કી કરીને પછી આપણે લઈ આવવાનું હોય અંદર, પોર્ટની અંદર ક્યાંય પણ હોય તો આપણને કોન્ટેક્ટ કરજો, આપણે ગમે ત્યાં જઈશું. બાકી ભાડું આપણું શું છે કે એવી રીતે આવી રીતે ભાડું આપણે લઈએ છીએ. તો બને રહો તમે બ્લોગમાં. હું થોડોક બહારનો તમને સીન દેખાડું, આગળનો રસ્તો. જો આ કન્ટેનર ના યાર્ડ હોય બધા, જોઈ શકો છો આવી રીતે. જો આ ગાડીઓ બધી, આ કેટલી ગાડીઓ તમને દેખાય. તો મને ફોન આવે છે. હેલો, હા બોલો. હા ગાડી ખાલી થઈ ગઈ ને ઓલો થપ્પો પણ મરાવી લીધો છે અને એ ભાઈ ને ફોન પણ કરી દીધો. આવો કઈ પોર્ટ નો નજારો છે, પોર્ટ નો રસ્તો છે, અડાણી પોર્ટ નો, જોઈ શકો છો તમે. ગરમી છે, આપડી હાલત ખરાબ છે ગરમીમાં. આખા ચહેરાનો શું છે કલર જ બદલી જાય છે ગરમીમાં. જો ટ્રેન તમને જોયું હોય તો જો આ ટ્રેન દેખાય છે. જો ટ્રેન ના બધા મશીન પડ્યા છે આ જગ્યાએ.
તો આવું કાંઈ હોય છે આપણો શું છે ધંધો. તો બન્યા રહો તમે બ્લોગમાં. બોલો શેઠ. વિશાલભાઈ ભાડા શું છે આજના કઈ બાકી નથી ને આપણો? આજના હા આજના ભાડા તો મને ફોન કરો ને, શું કહેવાય અહીંયા ભાડું મોકલો. તો દોસ્તો આપણે આવી ગયા છે પાછા પોર્ટની બારે. તો મારો બ્લોગ કેવો લાગ્યો છે, તમને સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં બતાવજો. અને જો મારી ચેનલ ઉપર આવ્યા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો આપણે મળીશું હવે નેક્સ્ટ બ્લોગમાં.